નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. સંદેશ વિશેષ સાથે હું છું અંકિત. પહાડી રાજ્યો તો આપણે જોયા, પહાડોની સુંદરતા પણ નિહાળી, થોડા દિવસ માટે ફરવા પણ ગયા હોઈએ, પરંતુ શું ત્યાં રહેતા લોકોની જીવનશૈલી વિશે આપણે જાણીએ છીએ? બર્ફીલા પહાડોની વચ્ચે ધરતીથી સેંકડો ફૂટની ઊંચાઈએ રહેવું કેટલું સહેલું છે જાણો છો? અને એમાં પણ આવા પહાડી રાજ્યની સરહદ 3 દેશ સાથે સંકળાયેલી હોય એ રાજ્યમાં રહેવું કેટલું સરળ કે મુશ્કેલ હોઈ શકે એ વાતનો અંદાજો કે કલ્પના કરવી પણ અઘરી છે. ત્યારે આજે દેશના આવા જ એક રાજ્યની હકીકતથી આપને પરિચિત કરાવવા છે, પહાડો પર જીવનના આ સ્પેશિયલ રિપોર્ટમાં. અરુણાચલ પ્રદેશ એટલે કે સમુદ્ર તળથી 1000 થી 15200 ફૂટની ઊંચાઈ પર આવેલું રાજ્ય કે જેની સરહદ મ્યાનમાર, ભૂટાન અને દગેબાજ ચીન સાથે સંકળાયેલી છે. આજે વાત કરવી છે દેશના ઇન્ટરનેશનલ બોર્ડરના ત્રિવેણી સંગમ એવા અરુણાચલ પ્રદેશમાં રહેતા લોકોના પહાડો પરના જીવન વિશે. ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં સંદેશ ન્યૂઝ પહેલીવાર પહોંચ્યું છે અરુણાચલ પ્રદેશની બોર્ડર પર, જેને લુમ્લા પાસ એટલે કે ઇન્ડો ચાઇના બોર્ડર પણ કહેવામાં આવે છે. સમુદ્રથી 15000 મીટરની ઊંચાઈથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. ઇન્ટરનેશનલ બોર્ડરનો ત્રિવેણી સંગમ એટલે અરુણાચલ પ્રદેશ. માનવીના વસવાટથી લઈને સુરક્ષા સલામતીની વાત. ભૂગોળથી લઈને ભવિષ્ય, પુરાણોથી લઈને પ્રાચીનની વાત. સ્વમાનથી લઈને સન્માન, સંસ્કૃતિથી લઈને સ્વાભિમાનની વાત. જ્યાં રૂપિયા કરતા લાકડાની કિંમત વધારે છે, જ્યાં સુંદરતા કરતા સલામતીનું મહત્વ છે, એવા પહાડો પર જીવનની વાત. અરુણાચલ પ્રદેશ એટલે ઇન્ટરનેશનલ બોર્ડર પર આવેલું દેશનું સૌથી મહત્વનું રાજ્ય કે જેના સીમાડા દગાખોર ચીન, ભૂટાન અને મ્યાનમાર સાથે અડેલા છે. તેમ છતાં આ દેશનું એવું રાજ્ય છે જે દેશના અન્ય રાજ્યો કરતાં અલગ તરી આવે છે. એટલું જ નહીં, સ્વાસ્થ્ય, સલામતી, મહિલા સશક્તિકરણ માટે અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ છે. ટીવી સ્ક્રીન પર દેખાતો આ નજારો જેટલો સુંદર, મનમોહક, અદ્ભુત અને આકર્ષિત કરનારો છે, એ સ્થળની હકીકત એટલી જ ભયાનક છે. અહીં આંખોને ગમે તે તમામ વસ્તુઓ છે. દેશના ગણ્યા ગાંઠ્યા વિસ્તારોમાં જોવા મળતી એ અદ્ભુત કુદરતી સુંદરતા છે, પણ આ સુંદરતાની પાછળ છુપાયેલું દર્દ પણ એટલું જ વ્યાકુળ કરી દે તેવું છે.
કેમ કે આ દેશનું એ સ્થળ છે, એ રાજ્ય છે જેની સરહદ અન્ય રાજ્યોની સાથે 3 દેશ સાથે જોડાયેલી છે. $83,743 વર્ગ કિલોમીટર ધરાવતું આ રાજ્ય છે અરુણાચલ પ્રદેશ, જેની સરહદ ચીન સાથે 1080 કિલોમીટર, મ્યાનમાર સાથે 440 કિલોમીટર, ભૂટાન સાથે 160 કિલોમીટર સંકળાયેલી છે. 60 વિધાનસભા વિસ્તાર ધરાવતા અરુણાચલ પ્રદેશનો 30% વિસ્તાર આંતરરાષ્ટ્રીય સરહદવાળો છે, એટલે કે 60 પૈકી 20 વિધાનસભા વિસ્તારમાં ઇન્ટરનેશનલ બોર્ડર આવેલી છે અને એ પૈકી 13 વિધાનસભા વિસ્તાર માત્ર ચીન સરહદ પર આવેલો છે. ત્યારે ચીન સાથે વર્ષોથી ચાલી રહેલા વિવાદની વચ્ચે અરુણાચલમાં સ્થિતિ કેટલી અને કેવી વિકટ રહેતી હશે તેનો અંદાજો લગાવી શકાય. ત્યારે પહાડો પર જીવનની શરૂઆત પર ઇન્ડો ચાઇના બોર્ડરથી જ કરીએ ત્યારે સ્વાભાવિક છે કે અહીં આર્મી, આઈટીબીપી સહિત નેશનલ ફોર્સની તૈનાતી હોય. સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે અરુણાચલ પ્રદેશના સૌથી છેવાડાનો વિસ્તાર એટલે કે ઇન્ડો ચાઇના ઝીરો લાઇન બોર્ડર પર પહોંચી તો ત્યાં પહોંચતા જ એક ભારતીય તરીકે છાતી ગર્વાન્વિત થઈ ગઈ. સુસવાટા મારતા પવનની સાથે 5 રંગના ધ્વજ લહેરાતા હતા અને ધ્વજની બાજુમાં તિરંગાવાળા પિલર પર લખ્યું હતું, મેરા ભારત મહાન. સમુદ્ર તળથી 15,200 ફૂટની ઊંચાઈ પર આવેલી આ બોર્ડરને બુમલા પાસ તરીકે ઓળખવામાં આવે છે. આ એ જ બોર્ડર છે જેણે 1962ના યુદ્ધમાં ચીનની સેનાને ભારતમાંથી ખદેડી હતી. 1962માં શહીદ થયેલા મા ભારતીના સપૂતોની યાદમાં અહીં વોર મેમોરિયલ પણ બનાવવામાં આવ્યું છે. 1962ના યુદ્ધમાં ચીને ભલે પીઠમાં ખંજર ભૂકીને જખ્મ આપ્યા હોય, પરંતુ અત્યારની સ્થિતિ કંઈક અલગ છે. સંદેશ ન્યૂઝની ટીમ અરુણાચલ પ્રદેશ બુમલા ઇન્ડો ચાઇના બોર્ડર પર પહોંચી છે અને બોર્ડર પર હાલ કયા પ્રકારનો માહોલ છે તે જોવા માટે અમે પહોંચ્યા છે અને કેટલાક યુવાનો પણ અહીંયા પહોંચ્યા છે કે જે અલગ અલગ રાજ્યોમાંથી બાઇક રાइड કરીને પહોંચ્યા છે. તેમની સાથે વાત કરશું કેવો માહોલ છે, શું फील्ड है जे आप कहाँ से हो और कैसे आप यहाँ पे और बॉर्डर आपने विजिट किया, कैसा माहौल है आपको लगा? अभी बुमला बहुत साल से सपना है इंडिया का ये बॉर्डर दिखने के लिए, और यहाँ इतना हमारा आर्मी इतना मुश्किल मौसम में भी हमारे राज्य के लिए इतना काम करता है, तो उसको डायरेक्टली मिलने के लिए बहुत साल से ये सपना है, और यहाँ आया और उसका इतना वो सब देखेगा तो बहुत खुशी आता है उसको. लाइफ टाइम में एक बार इधर हम वी शुड विजिट एटलीस्ट वन टाइम because they are all doing such a great work. At least we have to do experience this how they are working actually. આ બોર્ડર પર આવેલા દરેક પહાડો પર 24 કલાક સર્વેલન્સ છે. ચીનના કાંકરી ચાળાનો જવાબ આપવા માટે ભારતીય જવાનો હર પળ સતર્ક રહે છે અને કોઈ પણ વ્યક્તિ બોર્ડર પાર કરી શકતો નથી. ઇન્ડો ચાઇના બોર્ડરથી વિપરીત પરિસ્થિતિ ભૂટાન અને મ્યાનમાર બોર્ડર પર જોવા મળી રહી છે. ભારત અને ભૂટાન બોર્ડર પર માત્ર એક દરવાજો જ છે અને અહીંથી લોકો પરમિશન સાથે અવરજવર પણ કરી શકે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ભૂટાન બોર્ડર પર લોકોની અવરજવર પર રોક લગાવી દેવાઈ છે. તેમ છતાં અહીં બંને દેશો વચ્ચે સરળતાથી વેપાર ધંધા પણ થઈ શકે છે. બોર્ડરના મેઇન ગેટની બાજુમાં આવેલો નાનકડા દરવાજાનો ઉપયોગ માલ સામાનની હેરફેર માટે કરવામાં આવે છે. અહીંથી ફ્રૂટ, શાકભાજી સહિતની વસ્તુઓની આપ-લે થાય છે અને તેના માટે નિશ્ચિત સમય પણ રાખવામાં આવ્યો છે. ગેટ બંધ હોવાથી વેપાર ધંધાને ફટકો પડતો હોવાથી સ્થાનિકોની માંગ છે કે રોજગાર માટે આ દરવાજો જલ્દી ખોલવામાં આવે. अभी नहीं ले सकते हम लोग, अंदर जा नहीं पाते, वो लोग ही गेट के बाहर लेके देते हैं हम लोग को. जल्दी से खुलना चाहिए, वही हम लोग के लिए अच्छा ही है. જે રાજ્યની સરહદ 3 દેશ સાથે જોડાયેલી હોય એ રાજ્યમાં સુરક્ષા અને સતર્કતા સૌથી વધુ હોવાની એમાં કોઈ શંકા ન હોય, અને એટલા માટે જ અહીં દિવસ રાત સેનાની ગાડીની અવરજવર જોવા મળે છે. આર્મી ઓફિસર્સની ચહેલ પહેલ થતી રહે છે, પરંતુ અહીં જેટલી સેનાની સતર્કતા હોવી જરૂરી છે
એટલી જ પોલીસની સતર્કતા પણ મહત્વની છે અને એટલા માટે જ અહીંની પોલીસ પણ એટલી જ કાળજી રાખી રહી છે. અરુણાચલ પ્રદેશ દેશનું સૌથી ઓછું ક્રાઇમ રેશિયો ધરાવતું રાજ્ય છે, જ્યાં 365 દિવસમાં સરેરાશ 30 થી 40 જેટલા જ હત્યાના બનાવો સામે આવે છે, તો બળાત્કાર અને મહિલા છેડતીની ઘટનાઓ પણ ઘણી ઓછી છે. यहाँ मेजर क्राइम जो है वो मर्डर्स का है, मर्डर, अटेम्प्ट टू मर्डर, रोड एक्सीडेंट और पॉक्सो और क्राइम अगेंस्ट वुमेन वाले केसेस भी हैं. फॉर एग्जांपल लास्ट ईयर हमारे पास करीब 35 मर्डर्स थे. 35 मर्डर अगर आप कंपेयर करें ऑल इंडिया लेवल से तो बहुत कम लगते हैं, बट अगर उसको एब्सोल्यूट टर्म में बोलें तो 35 कोई कम थोड़ी है. 35 लोगों की जान गई. तो इस तरीके से हम लोग उस फैक्टर को दिमाग में रखते हुए हम पुलिसिंग करते हैं और हमारा वर्किंग आउट परसेंटेज इज़ मोर देन 90%. उम्मीद करेंगे इसको और आगे बढ़ाने के लिए. तो जितना भी क्राइम हो रहा है वो इटसेल्फ एक चैलेंज है. अगर वो कम हो रहा है बाकी स्टेट के कंपैरिजन से तो वो हमारे चैलेंज को कम नहीं. અરુણાચલ પ્રદેશમાં મહિલાની સુરક્ષાને કેટલું પ્રાધાન્ય આપવામાં આવે છે એ વાતનો અંદાજો રાજ્યની પોલીસના આ નિવેદન પરથી લગાવી શકાય. तवांग डिस्ट्रिक्ट इज बॉर्डरिंग विद तिब्बत, तो उसमें जो है इंडियन आर्मी, आईटीबीपी, एसएसबी और सिविल एडमिनिस्ट्रेशन, पुलिस और पब्लिक का यहाँ बहुत अच्छा रिलेशन है. और हम जब भी काम करते हैं हम जो मिलजुल के काम करते हैं. एंड हम जो है पुलिस की तरफ से जितना आर्मीज को असिस्टेंट देना है हम उनको देते हैं, प्रोवाइड करते हैं. मतलब महिला में बहुत सुरक्षा है मैम यहाँ पे, अलग स्टेट का कंपेयर में मैम. और उसके बाद क्राइम तो बहुत ही ना के बराबर ही है, केस भी बहुत कम रजिस्टर्ड होता है. तो जब कभी कुछ केस आते हैं तो हम उसमें शॉर्ट आउट कर लेते हैं. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે ચાઇના બોર્ડર નજીક આવેલા તવાંગ જિલ્લામાં નવનિર્મિત મહિલા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1 વર્ષમાં એક પણ ફરિયાદ નથી નોંધાઈ. तो अभी हमारा जो वुमेन पीएस है उसका इनोग्रेशन करके 1 ही साल हुआ मैम, तो अभी तक कुछ भी केस रजिस्टर्ड नहीं है, क्योंकि यहाँ पे क्राइम बहुत ही कम है और स्पेशली डोमेस्टिक वायलेंस ये सब बहुत ही कम है मैम. દેશમાં સૌથી ઓછો ક્રાઇમ રેશિયો ધરાવતા અરુણાચલ પ્રદેશમાં સૌથી મોટો પ્રશ્ન ડ્રગ્સની હેરાફેરીનો છે, જો કે તેને પણ નિયંત્રણમાં લેવા માટે પોલીસ દ્વારા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. हमारे स्टेट में ड्रग्स का युवाओं में चलन बड़ा है, फिलहाल में देखने को आया है. और अनफॉर्चुनेटली जो सिंथेटिक ड्रग्स हैं उनका चलन खासकर युवाओं में बढ़ा है. कि रूट जो बनता था वो इम्फाल से एंटर होके नागालैंड होते हुए हमारे यहाँ आना, फिर असम के थ्रू हमारे डिस्ट्रिक्ट्स में जाना, यहाँ से आगे क्योंकि बहुत ही टफ टेरेन है और उस तरफ 2 इंटर कंट्री हैं तो कोई जाने का मतलब नहीं है. और दूसरा रूट जो था जो कम सप्लाई का वो म्यांमार की तरफ से हमारे जो 3 डिस्ट्रिक्ट में यहाँ आगे आने का था. तो काफ़ी कोऑर्डिनेशन में हम लोगों ने ये लोग इसको पकड़ा है और कोशिश करेंगे आगे और पकड़ने की भी. આ સાથે જ રાજ્યમાં મહિલાની છેડતીને લઈને સામે આવતી ઘટનાને ઓછી કરવા માટે પોલીસ પ્રયત્ન કરી રહી છે. આ પોલીસનો ટાર્ગેટ છે કે આવનારા સમયમાં રાજ્યમાં ક્રાઇમનો રેશિયો 0 થઈ જાય અને એટલા માટે પોલીસ વિભાગ દ્વારા પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે. तो फॉरेंसिक साइंस में हमें वाकई में दिक्कत है. इसके लिए हमने 2 काम किए हैं. एक तो अभी कहते हैं गुजरात की जो फॉरेंसिक लैब है वो इंडिया में बेस्ट मानी जाती हैं. तो गुजरात स्टेट फॉरेंसिक लैब के पैटर्न पे हम लोगों ने वहाँ से स्टडी करके एक प्रपोजल गवर्नमेंट को दिया है, अंडर कंसिडरेशन है. उसके अलावा RRU और NFSU, इनसे RRU से हमारा साइन हो गया है. NFSU का ऑलमोस्ट कंप्लीट है, एक विजिट होनी है और वो साइन होना है. लेकिन ट्रेनिंग हम लोगों ने स्टार्ट कर दी है. राष्ट्रीय रक्षा यूनिवर्सिटी इज ए सेंटर ऑफ एक्सीलेंस पुलिस स्टडीज़ में. तो इम्पोर्टेंस गवर्नमेंट भी दे रही है बहुत. उसका पर्पज़ ये है कि हमारा इन हाउस कैडर डेवलप हो जाए. अगर हमारे पास इक्विपमेंट भी बहुत हाई क्लास के नहीं तो एटलीस्ट इतनी समझ हो जाए, और जो हो भी रही है कि पहली नज़र पता लग जाए कि इस साइबर क्राइम का केस है तो कहाँ से मुझे हेल्प मिलेगी, मुझे उससे कॉन्टैक्ट करना है, B से कॉन्टैक्ट करना है. आई शुड नॉट बी ब्लैंक. રાજ્યમાં સૌથી ઓછો ક્રાઇમ રેશિયો હોવા છતાં પોલીસ વિભાગ દ્વારા જવાનોને તૈયાર કરવામાં આવી રહ્યા છે અને હજુ પણ ક્રાઇમ રેશિયો ડાઉન કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે એ જાણવું પણ જરૂરી છે કે રાજ્યમાં ક્રાઇમ રેશિયો ઓછો થવા પાછળનું મુખ્ય કારણ શું છે. गांव में भी लेडीज़ बहुत अवेयर हैं और बहुत, आपको लगेगा ये लेडी पढ़ी लिखी नहीं है, देखने में लग रही है कि नहीं जान, पर वो बहुत अवेयर है. तो उनको भी साथ में लेके चलना. यहाँ वुमेन हेल्प ग्रुप है, गांव-गांव के वुमेन हेल्प ग्रुप है. एक मॉडल है जो मुझे लगता है स्टडी करना चाहिए. तो सोसाइटी का
इनबिल्ट ही इन्वॉल्वमेंट अगेंस्ट द लॉ बहुत हाई लेवल का कमिटमेंट है, तो उसको हम थोड़ा टैप करने की कोशिश कर रहे हैं उनको इन्वॉल्व करके। इस तरीके से हो सकता है कि स्कोर भी हम कम कर पाएँ। રાજ્યના ડીજીપી ખુદ સ્વીકારી રહ્યા છે કે ક્રાઇમ રેશિયો ઓછો હોવા પાછળ જનતાની જાગૃતતા સૌથી મહત્વની છે। જે રાજ્યના લોકો જ સતર્ક હોય એ રાજ્યમાં ક્રાઇમ ઓછો જ હોવાનો। અરુણાચલ પ્રદેશથી પ્રતીક જાદવ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।